બગસરામાં પાલિકાના વેરા વધારા બાબતે બંધના એલાનને સમર્થન. બગસરા શહેરમાં પાલિકાના વેરા વધારા બાબતે ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા બંધના એલાનને સમર્થન. બગસરા શહેરમાં ઐતિહાસિક દિવસે જણાયો. બગસરા શહેર જડબે સલાખ બંધ, એક પણ દુકાનો ખુલી નહીં. શહેરના બંગલી ચોક ખાતે વેપારીઓ થયા એકત્રિત, મોટી માત્રામાં અપાશે આવેદનપત્ર. 1 to 1 સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી, બગસરા. બગસરા નગરપાલિકા દ્વારા જે તોતિંગ વેરો વધારો કરવામાં આવેલો છે, જેને લઈને આજે બગસરા બંધનું એલાન આપેલું છે, ત્યારે આપણે સીધા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું. દિનેશભાઈ, આજે બગસરા બંધનું એલાન આપેલું છે, બગસરા બંધ છે, શું કહેશો? બગસરા નગરપાલિકા દ્વારા જે અસહ્ય વેરો વધારો કરવામાં આવેલો છે તેની સામે અમારો તેમજ બગસરાના તમામ વેપારીઓનો અસહ્ય રોષ હોય. આ નગરપાલિકાની અનાવડતના હિસાબે અમારે આ વેરાનો અમારી પર નાખવામાં આવે છે. ગુજરાત રાજ્યના નગરપાલિકા નિગમને અમે વિનંતી કરેલી છે કે બધી નગરપાલિકામાં સમાન વેરો રાખો, અમારી ઉપર જ શું કામ આ વેરો નાખવામાં આવે છે? આગામી દિવસોમાં વેરા વધારામાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તો આપની શું પ્રતિક્રિયા? આગામી દિવસોમાં જો નગરપાલિકા આ વેરો પાછો નહીં લે તો અમે ગાંધી જિંદિયા માર્ગે આંદોલન કરશું, ભૂખ હડતાલ પર જશું અને અમે હાઈકોર્ટ સુધીના અમે નોટિસો તેમજ અમારી કાર્યવાહી કરશું. આ તો આપની સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કે જેઓએ આગામી દિવસોમાં વેરો પાછો નહીં ખેંચાય તો ભૂખ હડતાલ સુધીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવેલી છે. રાજુ જોગી, માન ન્યૂઝ, બગસરા.